ગત સપ્તાહે 4 અને 5 જાન્યુઆરીએ જાખણ ખાતે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. એ ચિંતન શિબિરમાં આ શૈક્ષણિક, સામાજિક, સમાજના પ્રશ્નો વિશે પર ચર્ચાઓ થઈ હતી ને અગાઉના પ્રશ્નો, અસ્મિતા આંદોલન વખતના પણ પ્રશ્નોની પણ ચર્ચાઓ થઈ હતી. એના અનુસંધાનમાં એવું નક્કી થયું કે ભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન નવરચનાનું કામ ચાલી રહ્યું હોય, એના માટે આપણે રજૂઆત કરવી, ક્ષત્રિય સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે. અને એના અનુસંધાનમાં અમે 2 દિવસ પહેલાં પક્ષ પ્રમુખને, મહામંત્રીશ્રીને પત્રો દ્વારા રજૂઆત કરી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બંગલે આ મુદ્દાની રજૂઆત કરવા માટે મુલાકાત કરી હતી. અમારી માંગ એવી હતી કે ભાઈ વસ્તીના પ્રમાણમાં સંગઠનમાં અમને ન્યાય મળે એમ. અમે આંકડો નથી કીધો પણ વસ્તીના પ્રમાણમાં ન્યાય મળે, પૂરતું પ્રતિનિધિત્વ મળે એવી જનરલ રજૂઆતો કરી છે. અને જે જિલ્લાઓ, જે મહાનગર ત્યાં ક્ષત્રિય સમાજની પૂરતા પ્રમાણમાં વસ્તી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે. એટલે આમાં યુટર્ન જેવી કોઈ બાબત છે નહીં. તો હમણાં ચિંતન શિબિર થઈ હતી, એમાં જે ચર્ચાઓ થઈ હતી અને એના નીચોડના ભાગરૂપે આપણે આ એક કાર્યવાહી કરી છે. ભૂતકાળમાં અમે બધા પક્ષોમાં કરી છે. ભૂતકાળમાં હવે પણ બીજા પક્ષોમાં પણ કરશું. એને આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લીધા અને કે ફરીથી પાછા આપણે થોડા દિવસ પછી પાછા ફરીથી મળશું પ્રશ્નો વિગતવાર ચર્ચાઓ કરવા માટે. એટલે ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને અધિકારીઓ સાથેની પદ્ધતિસરની મિટિંગો, મહત્ત્વના 5-10 પ્રશ્નો છે એના માટે થશે. જમીન રિસર્વેની બાબત પણ છે, બીજી પણ 1-2 બાબત છે. એટલે આવી બધી બાબતોની વાત થઈ હતી. સરકારમાં પ્રતિનિધિત્વની વાત થઈ છે. એ બાબતે ચર્ચા થઈ કે અમારી પાસે સામાજિક કાર્યકર તરીકે જે કોઈ મુદ્દા ગ્રાઉન્ડ લેવલના આવતા હોય છે આંદોલન પછી, કારણ કે આપને ખ્યાલ છે કે જે રીતે આંદોલન બને ત્યાં સુધી શિસ્તસભર ચાલ્યું છે, છતાં પણ કોઈ પાર્ટી તરફથી કે નેતાઓ તરફથી અથવા કોઈ કાર્યકરો તરફથી પણ સમાજને અવગણના થતી હોય, સમાજને અન્યાય થતો હોય, વ્યક્તિગત પરેશાની પણ કનડગત પણ ચાલતી હોય એવા અમને રિપોર્ટ મળતા હોય છે. જેની માટે ખાસ અમે આજે સીએમ સાથે રજૂઆત પણ કરીને એમને પણ કીધું કે આપના પણ આવા ધ્યાનમાં કોઈ મુદ્દા આવતા હોય તો આપની ફરજ છે, આ માટે આપ ખાસ ધ્યાન આપો. અને એ સિવાય સંગઠન મુદ્દે પણ ચર્ચાઓ થઈ. વિધવા પેન્શનનું વધારે અમે ભાર મૂકીને પણ એમાં અમે ફરીથી રજૂઆત કરી કે બને એટલું જલ્દી ત્વરિત આમાં એની પર નિર્ણય લે. એ સિવાય EWSના પણ અમુક મુદ્દાઓ હતા. સ્થાનિક ઘણા બધા મુદ્દાઓ પર આજે ખુલ્લા દિલથી ચર્ચાઓ થઈ અને માનનીય સીએમ સાહેબે પણ એક અમને પોઝિટિવ એમના તરફથી રિપ્લાય આપ્યો. અને ફરી અમે જે કોઈ મુદ્દા આજે લઈને ગયા હતા, એક સંગઠનના કોર કમિટીના મુખ્ય સદસ્યો હતા, પણ હવે અમારા પ્રશ્નો છે એ ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો છે. એટલે પોર્ટલ તરફથી પણ અમે સમાજ પાસેથી એમના કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય, સામાજિક સંસ્થાઓના પ્રશ્નો હોય, એ બધા પણ અમે લેશું. અને એની પછી એક અમારી જે મુખ્ય બધી જ સંસ્થાઓના જે પ્રમુખો છે, જેમ આંદોલન ચાલુ થયું ત્યારે બધા જ સંસ્થાના પ્રમુખો હાજર રહી અને નિર્ણય લીધો હતો. એ જ રીતે ફરી બધા જ સદસ્યો, બધી સંસ્થાના પ્રમુખ મળી અને જે કંઈ હવે બીજા મુદ્દાઓ પણ જો સરકારમાં રજૂઆત કરવાની થશે તો એની માટે અમે આગળ કામ કરશું. કોઈ પણ સમાજ આખો ક્યારેય એક પાર્ટીના સંઘર્ષમાં ન રહી શકે. કદાચ એ વ્યક્તિગત વિચારધારા છે, આજે હું કદાચ અહીંથી કહી દઉં તો એ શક્ય નથી, પણ સમાજ જે કોઈ નિર્ણય લે. અને સંકલન સમિતિનું સ્ટેન્ડ શું રહેશે? સંકલન સમિતિનું લોકસભામાં તમારું સ્ટેન્ડ ક્લિયર હતું. સંકલન સમિતિનું સ્ટેન્ડ જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે દરેક સંસ્થાના પ્રતિનિધિ ત્યારે હાજર હતા અને સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યું. હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી આવી, દરેક સંસ્થાના પ્રતિનિધિ હાજર રહેશે અને આનો નિર્ણય ત્યાં જાહેરમાં સામાન્ય સભામાં લેવાશે. હાલ ભાજપ સાથે પણ નથી, કોંગ્રેસ કોઈ બી પાર્ટી સાથે.